સવારમાં હું વહેલા ઉઠી ગઈ છું ને હવે શોર્ટ લગાવીશ અને પછી સુહાના જોડે વાત કરી જરાય ના ભાયો ત્યાં બંને મોટું પતલુંની જોડી એક બી લાગે છે પૂર્વાથી તમને તો ખબર હે ગાઈઝ વેલકમ બેક ટુ ચેનલ પૂર્વ પ્રાચી ગુડ મોર્નિંગ ગાઈઝ આજે સવારમાં હું વહેલા ઉઠી ગઈ છું ને આજે મેં સવારમાં વ્લોગિંગ સ્ટાર્ટ કરી છે ને અત્યારે વાગી રહ્યા છે 9:30 હું વિચારું શું બોલું બટ 9:30 થઈ રહ્યા છે અને સાચેમાં 9:30 થઈ રહ્યા છે અને હું અત્યારે જઈ રહી છું પપ્પા માટે દૂધ લેવા ચા બનાવવા માટે દેટ્સ વાય કારણ કે દૂધ નથી એટલે ફટાફટ ચલો આપણે દૂધ લઈને આવીએ એન્ડ પપ્પા માટે ચા મૂકીએ લેટ્સ ગો સો ગાઈઝ હું દૂધ લઈને આવી ગઈ છું ને અહીંયા પપ્પા માટે મેં ચા મૂકી દીધી છે એન્ડ ચા મૂકીને હવે હું મારી માટે બનાવી રહી છું ફોર ગુડ સ્કિન કારણ કે મેં હજી આ જોયું છે આ રેમેડીઝ હજી મેં ક્યારેય ટ્રાય નથી કરી એટલે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીશ હજી એક વીક ટ્રાય કરીશ અને જોઈશ કે એનું કોઈ રિઝલ્ટ આવે છે સો ગાઈઝ લેટ્સ ગો હું તમને બતાવું કે શું હું રેમેડી ટ્રાય કરી રહી છું સો ગાઈઝ હું ભૂલી ગઈ શૂટ કરવાનું અને આમાં છે હું દેખાડી દઉં રેમેડી શું છે આમાં મેં ખીરા કાકડી એડ કરી છે કારણ કે આમાં બહુ બધું વોટર હોય દેટ્સ વાય આપણને હાઇડ્રેટ રાખે અહીંયા છે ફુદીનો હજી થોડોક જ નાખ્યો છે આઈડિયો હું બધું નાખતી હતી ત્યાં મને યાદ આવ્યું કે વ્લોગ શૂટ કરવાનો છે એન્ડ આમાં આદું કટ કરીને નાખ્યું છે હજી થોડુંક જ નાખ્યું છે હજી વધારે નાખવાનું છે જેનાથી સ્કિન સારી થાય અને આ રહ્યા 3 લેમન્સ જે હું ઉપરની છાલ કાપીને આખું અંદર નાખી દેવાનું છે સો ગાઈઝ લેટ્સ ગો અને આ શોર્ટ્સના લીધે પીવાનું છે ના કે કોઈ ડ્રિંક મોટા ગ્લાસમાં બટ શોર્ટ્સ ટાઈપ ઓફ લાઈક આટલું લાઈક સિરિયસલી ગાઈઝ આટલું રોજે સવારે પીશ હું લેટ્સ ગો ગાઈઝ આ હું બ્લેન્ડ કરી દઉં અને બધું એડ કરીશ સો ગાઈઝ આમાં જિંજર એડ કરી દીધું છે એન્ડ હવે હું આ જે ટમેટોસ નહીં લેમન્સને જે એની ઉપરની છાલ છે એ નીકાળી દઈશ એન્ડ ધેન નોર્મલી જ હું અંદર નાખી દઈશ તો ચલો એડ કરીએ સો ગાઈઝ મેં આવી રીતે લેમન કટ કરી દીધું છે હા તમે વિચારતા હશો કે એના જે પીલ છે એનું જે સ્કિન છે એના ઉપર બી બહુ બધું જ્યુસ રહી ગયું હશે બટ મેં બધું જ્યુસ નીકાળીને આમાં એડ કરી દીધું છે સો ચલો હવે આપણે આને એડ કરીએ સો ગાઈઝ યુ કેન સી મેં હજી થોડું બ્લેન્ડ કર્યું છે હજી આમાં વોટર જશે આ થોડું સરખી રીતે બ્લેન્ડ થઈ જાય જોઈ શકો છો હજી જિંજર નથી થયું એકદમ ફૂલ થઈ જશે બ્લેન્ડી ત્યારે આપણે આના અંદર પાણી નાખશું એન્ડ ધેન થોડું ફુદીનો નાખશું ધેન આ શોર્ટ્સ પીશું લેટ્સ ગો સો ગાઈઝ મેં અહીંયા બનાવી દીધું છે એન્ડ આઈ ડિયર શોર્ટ્સ એન્ડ આઈ ડિયર સુહાના હેલો ગાઈઝ હું સુહાના જોડે વાત કરતાં મેં આ શોર્ટનું બનાવી દીધું છે જેમાં ક્યુક્યુમ્બરને મેં તમને બતાવું એમ સો ચલો હવે આ શોર્ટ લગાવીશ અને પછી સુહાના જોડે વાત કરીને પછી મળો સો ગાઈઝ મેં સુહાના જોડે વાત કરીને શોર્ટ પી લીધો શોર્ટ મને જરાય ના ભાયો બટ મેં પી લીધો હવેથી હું રોજે ટ્રાય કરીશ રોજે પીવું અને મારી સ્કિન સારી કરું એન્ડ સાથે સાથે બીજો એક ડ્રિંક છે હું જલ્દી જ પીશ કાલે પીશ હું અત્યારે નહીં પીવું અને ગાઈઝ અત્યારે મેં બનાવી દીધું છે મેક એન્ડ ચીઝ કારણ કે ભૂખ બહુ જ લાગી છે અને મેં કીધું કે સવાર છે હવે શું થઈ ગયું તો બી આપણે મેક એન્ડ ચીઝ જ ખાશું તો મેં બનાવી દીધું છે તમને દેખાડું મેં કેવું બનાવ્યું છે લેટ્સ ગો હિયર ઇટ ઇઝ ગાઈઝ આઈ રહ્યું મેક એન્ડ ચીઝ જે એટલું સરસ લાગી રહ્યું છે અને મેં આમાં મોઝરેલા ચીઝ એડ કર્યું છે એટલે જોઈ શકો છો કે ચીઝની સ્ટ્રિંગ્સ થઈ રહી છે સો લેટ્સ ગો જલ્દીથી ખાઈએ અને પ્રાચીને ઉઠાડીએ પ્રાચી હજી ઉઠી નથી સો ચલો ઉઠાડીએ સો ગાઈઝ અમે ડાયરેક્ટ સાંજે શૂટ કરીએ છીએ એકચ્યુઅલીમાં અમે થઈ ગયા છીએ રેડી એન્ડ અમે રેડી થયા છે અમારા ફ્રેન્ડ્સના ગેટ ટુગેધર માટે બહુ નાનું ફ્રેન્ડ ગ્રુપ મળવાનું છે આજે અમે બધા નથી મળતા ગાઈઝ મેં સવારે મેક એન્ડ ચીઝ દેખાડ્યું પછી કંઈ દેખાડ્યું જ નથી સો લેટ્સ ગો ગાઈઝ જઈએ યસ ગાઈઝ ફટાફટ જઈએ કારણ કે અમે લેટ થઈ ગયા છે ઓલ ટાઈમ સો ગાઈઝ અમે ડાયરેક્ટ વિલિયમ જોન્સમાં જ આવ્યા છે પહેલાં વિચાર હતું કે અમે કાંકરિયા જઈએ બટ અમે વિચાર્યું કે રાત્રે નથી જવું ક્યાંય કાંકરિયા ટાઈપ સો અમે લોકો અહીંયા આવ્યા છે એઝ યુઝ્યુઅલ વિલિયમ જોન્સમાં આ અમારું વન ટાઈપ ઓફ લાઈક ફ્રેન્ડ્સ મીટઅપ પોઈન્ટ બની ગયું છે અને આ છે આજનું સ્ટાર્ટર અને તમને ચલો હવે હું દેખાડું કે કોણ અમે મળી રહ્યા છે
સો ગાઈઝ પાછળ સોંગ્સ વાગે છે એટલે હું ડબિંગ કરી રહી છું. આ છે મારી બેસ્ટ ફ્રેન્ડ જેને બહુ હદ વગરની શરમ આવે છે અને હું અહીંયા બધાને કહું છું કે માહી બહુ શર્મિલી છે. એન્ડ ગાઈઝ મને કહે છે ના મારો નથી આવતું સમજ પ્રાચી પણ મારે લાઈક દેખાડવી જ છે માહીને. તમે બધાએ જોયેલી છે બટ સ્ટીલ એને શરમ આવે છે. આઈ ડોન્ટ નો વાય. સો અહીંયા છે વૃષિલ, અહીંયા છે નીવ જેને તમે ઓળખો છો અને પૂર્વા પણ છે એને તો તમે જોવો જ છો. ગાઈઝ ફાઇનલી અમારી આઈસ્ક્રીમ આવી ગયો છે અને બધા બહુ જ હદ વગરના ખુશ છે કે ફાઇનલી આઈસ્ક્રીમ આવી ગયો છે. એન્ડ ગાઈઝ એક જ મિનિટ હું મારી બેસ્ટ ફ્રેન્ડને તમને દેખાડીને જ રહીશ. 3, 2, 1 ફાઇનલી. સો ગાઈઝ અમે મીટઅપ કરી લીધું છે અને હવે અમે પિઝા ખાઈને આવી ગયા છે કારમાં. અહીંયા છે પ્રાચી અને અહીંયા છે માહી, બંને ક્યુટ બેસ્ટ ફ્રેન્ડ્સ. અને અહીંયા છે મમ્મા, હા ક્યુટ. અને અમે જોઈ રહ્યા છીએ બહુ મસ્ત લોકો જો સાયકલ આઈ રહ્યા બંને જણ. હા ગાઈઝ દેખાશે નહીં ઉપર હવે દેખાડું. સો ગાઈઝ આઈ રહ્યા બંને મોટું પતલુંની જોડી. હાય ગાઈઝ જઈ રહ્યા છે અને બધા બાઈક કરી રહ્યા છે. પછી મજા આવી, બહુ જ મજા આવી. રોબ્લોક્સ રમ્યું, ખાધું, આઈસ્ક્રીમ ખાધો, બધાની કેટલા બધાની આજ બર્થડે હતી. ચાલ્યો પાડી. યસ ગાઈઝ આજે લાઈક રેસ્ટોરન્ટમાં બધાની બર્થડે હતી અને સોંગ બહુ જ વાગતા. અને ગાઈઝ મેં બી મારી બેસ્ટ ફ્રેન્ડ જેવું ટ્રાય કર્યું. એ બી ક્યારે બી અમે લોકો મીટઅપ કરીએ તો મેકઅપ નથી કરતી, તો આજે મેં બી ના કર્યો. યસ સારી લાગે છે. આઈ નો. ઓહો હા. સો અત્યારે અમે માહીને ડ્રોપ કરશું ને પછી ઘરે જઈને જ મળીએ. યા ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને ગાઈઝ હું પૂર્વાની સ્ટાઇલમાં હું નહીં બોલું હવેથી, કારણ કે પૂર્વાએ મને અત્યારે બહુ ખીજાય છે અને મને બીક બી લાગે છે પૂર્વાથી, તમને તો ખબર જ હશે. સો આજનો દિવસ બહુ મસ્ત હતો. અમે અમારા ફ્રેન્ડ્સ જોડે સ્મોલ ગેટ ટુગેધર કર્યું. એટલે હા અમે જ્યારે હોય ત્યારે ખાવા જઈએ છીએ કારણ કે અમારા ગ્રુપના બધા ખાઉદરા છે. બધા ગમે તેવી બોડી કેમ ન હોય, ભલે એકદમ સુખી લાકડી જેવા બી માણસો કેમ ન હોય, પણ એ લોકો બી ખાઉદરા તો છે. અને લાઈક હું જ મારી જ બોડી લઈ લો તમે. હે હા સાચી વાત. સો ગાઈઝ આઈ હોપ કે તમને અમારો આ વ્લોગ ગમ્યો ને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે જ્યારે નાના હતા ત્યારે આમ તમારા ફ્રેન્ડ્સ જોડે ગેટ ટુગેધર કરતા હતા